મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક નાનકડી આધ્યાત્મિક રચના. સામાન્ય રીતે અધ્યાત્મમાં આપણે જ્ઞાનનો વિસ્તાર વિચારથી કરીએ છીએ. ભગવાને ગીતામાં કહ્યું છે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતો અન્યથા. તો અધ્યાત્મ જ્ઞાન નિત્ય છે, એ તત્વજ્ઞાનનું દર્શન કરતા રહેવું, અને એ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. તો આમ તો સામાન્ય રીતે યાત્રા એક મૌન અને શાંત થઈ જવા તરફની છે. અનુભૂતિની અવસ્થા શબ્દોની પરની અવસ્થા છે, પરંતુ પ્રબુદ્ધ પુરુષો લોકહિતાર્થે એને શબ્દોમાં કંડારિત કરે છે. એક એવી જ નાનકડી રચના રજૂ કરું છું કે ઈશ્વરને તું વિચારના, ઈશ્વરને તું વિચારના. તો ભગવાન એ કંઈ વિચારવાની વસ્તુ નથી, એ તમારા નિજના હોવાપણાની અનુભૂતિ છે. કે ઈશ્વરને તું વિચારના, ઈશ્વરને તું વિચારના. તો ઈશ્વરને તું વિચારના, ઈશ્વરને તું વિચારના, કે હું તું આતે સૌમાં બેઠો, હું તું આતે સૌમાં બેઠો, મંદિર મસ્જિદે વિસ્તારના. હું તું આતે સૌમાં બેઠો, મંદિર મસ્જિદે વિસ્તારના. તો ગીતામાં જ ભગવાન કહે છે કે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્માસુ દુર્લભ. બહુ જન્મો પછીના અંતિમ જન્મમાં કોઈ મહાત્મા એવું જાણી લે છે કે આજે હું તું આતે છે, એ બધું ચેતન સ્વરૂપ ઈશ્વર જ છે. તો આપણે આપણા જીવન પ્રત્યે સભાન, સજગ અને સચેત થવું એ જ ઈશ્વરત્વ છે. આપણે જે બેહોશી ભરું જીવન જીવી રહ્યા છીએ, આપણે જે મશીનવત જીવન જીવી રહ્યા છીએ, એ ચીલા ચાલુ જીવન છે, એ આપોઆપ જીવાતું જીવન છે. જ્યારે સભાન, સચેત અને સજગ સહોશ જીવન જે જીવાય છે, એ શાશ્વત જીવન છે. તો હું તું આતે સૌમાં બેઠો, મંદિર મસ્જિદે વિસ્તારના, ઈશ્વરને તું વિચારના, ઈશ્વરને તું વિસારના. કે ચૈતન્ય રૂપે અનુભવ ગમ્ય, ચૈતન્ય રૂપે અનુભવ ગમ્ય. ચૈતન્ય રૂપે અનુભવ ગમ્યે શબ્દોથી તું શણગારના. ચૈતન્ય રૂપે અનુભવ ગમ્ય શબ્દોથી તું શણગારના. ઈશ્વરને તું
વિચારના, ઈશ્વરને તું વિસ્તારના. સત્ય પ્રેમ ને આનંદ છે. તો ઈશ્વરનું જે સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ વાત છે કે સત્ય પ્રેમ ને આનંદ રૂપ જ્યોતિર્મય રૂપ અંધારના. સત્ય પ્રેમ ને આનંદ રૂપ જ્યોતિર્મય રૂપ અંધારના ઈશ્વરને તું વિચારના. ઈશ્વરને તું વિચારના. અંશ વંશ તું આદિદેવનો. અંશ વંશ તું આદિદેવનો નિજ સ્વરૂપને નકારના. અંશ વંશ તું આદિદેવનો નિજ સ્વરૂપને નકારના ઈશ્વરને તું વિચારના. ઈશ્વરને તું વિચારના. કે જગ દેહ મન બુદ્ધિ ના. જગ દેહ મન બુદ્ધિ ના શિવોહમ શણગારના. જગ દેહ મન બુદ્ધિ ના શિવોહમ ના શણગારના ઈશ્વરને તું વિચારના. ઈશ્વરને તું વિચારના. તો અનુભવ ગમ્ય જીવન હું કોણ છું ની જ્યારે આપણને જાણકારી થાય છે કે હું તો ચિદાનંદ રૂપ શિવોહમ છું, એવી અનુભૂતિ થાય છે, ત્યારે ખરેખર હુંમાં સ્થિત વાસ્તવિક જીવનની શરૂઆત થાય છે. મિત્રો, પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.